સમાચારની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનને લઈ વિવાદ ઊભો થયો છે। ભાજપ સરકાર પોતાની પાર્ટીના સદસ્યતા અભિયાન માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો ઉપયોગ કરી રહી છે। 3 દિવસથી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાજપનું સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અમે જાતે જોયું છે કે ટીડીઓએ સદસ્યતા અભિયાનના કાર્ડ બનાવ્યા છે તેમ ચૈતર વસાવા દ્વારા જણાવવામાં આવ્યું। આ તમામના પુરાવા ડીડીઓ, કલેક્ટર અને એસપીને આપ્યા છે। પણ લડ્યા છે, ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી। કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો। તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો, કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપો કે નામો? બંધ કરી દેજો। 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ, સમજ પડે છે ને? આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો, તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને। લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી એમ કરીને તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને। ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ? એ તમારા ફરજમાં નથી આવતું? બોલાવો મજૂરોને ચોકડી પર રોકીને એટલે કલેક્ટર શ્રીને, ડીડીઓ શ્રીને અને નિયામક ડીઆરટી ને 5 તાલુકાના ટીડીઓને બોલાવો। ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે, અમારે રજૂઆત કરવાની છે। અમારે કોઈ બીજી મગજમારી નથી। હું પોતે એકલો રજૂઆત કરવાવાળો માણસ છું, હું આગેવાન છું। આમના વતી હું રજૂઆત કરીશ, તમે બોલાવો। કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાહી જાઓ?